નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં। તો મિત્રો, ગુજરાત રાજ્યના 60 વર્ષ ઉપરના વૃદ્ધ પેન્શનરો માટે 5 વર્ષ બાદ સૌથી મોટો નિર્ણય। હવે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે સૌથી મોટો નિર્ણય લેવાતા તમામ વૃદ્ધ પેન્શનરોમાં એક મોટો આનંદ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, શું છે વૃદ્ધ પેન્શનરો માટે સરકારનો સૌથી મોટો નિર્ણય, તેની તમામ વાત મિત્રો આજે કરતાં પહેલાં તમને નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો વિગતવાર જાણીએ તો 2026 અપડેટ। વૃદ્ધાવસ્થામાં આવક બંધ થઈ જાય અને દવાઓ, ઘર ખર્ચ બધું જ વધતું જાય તો અહીં આપણે સમસ્યાઓ ઘણી સર્જાય છે। તેથી આ સમસ્યાને નિવારવા માટે ગુજરાત સરકારે શું કર્યું છે તેની વિગતવાર વાત કરીએ। તો મિત્રો, શું તમે પણ તમારા પૈસા સુરક્ષિત રાખો છો પરંતુ બદલામાં ઉત્તમ વળતર ઈચ્છો છો? તો આ ખબર તમારા માટે છે। ખરેખર ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી કેટલીક બચત યોજનાઓ તમારા ભવિષ્ય અને તમારા પરિવાર માટે અત્યંત ઉપયોગી થઈ શકે છે। માહિતી અનુસાર આપણા દેશમાં આવી ઘણી યોજનાઓ જે 7.5% વધુ વાર્ષિક વ્યાજ દર આપે છે। આ યોજનાઓ ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવી રહી છે જેઓ ટેક્સના લાભોમાં લાભ લેવા માંગે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો શું છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ। તમારામાંથી બહુ ઓછા લોકો આ યોજના વિશે જાણતા હશે। હકીકતમાં આ યોજના મુખ્યત્વે વૃદ્ધો માટે સુરક્ષિત રોકાણના માર્ગ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે। આ યોજના હેઠળ દેશભરના વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 8.2% વ્યાજ દર આપવામાં આવી રહ્યા છે। વરિષ્ઠ નાગરિકો આ યોજનામાં 1000થી 30 લાખ રૂપિયા સુધીની રકમનું રોકાણ ખૂબ જ સરળતાથી કરી શકે છે। હાલમાં આ યોજનાનો સમયગાળો 5 વર્ષ સુધી મર્યાદિત છે। ફક્ત 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને જ આ યોજનામાં રોકાણ કરવાની પરવાનગી આપે છે।